આજે બનાવવી છે પાણીપુરી. તો પહેલાં કુકરમાં બટેટા, ચણા ને નમક નાખીને 3 વિસલ કરી લેશું. પછી કુકર નીચે ઉતારી અને બટેટા, ચણા કાઢી લેવાના. બટેટા, ચણા કાઢીને બાજુમાં રાખીને બંને મિક્સ કરી લેવાનું. હવે બનાવશું પાણીપુરીનું પાણી. તેમાં ફુદીનો, મરચાં, આદુ, લસણ, ધાણા ભાજી, નમક, ખાંડ, લીંબુ આ બધું ઉમેરી અને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું. ત્યારબાદ ક્રશ થઈ ગયા પછી આપણે એ પાણીમાં વધારે પાણી ઉમેરીને પતલું બનાવી લઈશું. ત્યાર પછી આપણે તેને ગળણીએથી ગાળી લઈશું. તો આપણી ગ્રીન પાણી તૈયાર. હવે એક તપેલીમાં પાણી નાખીને ગ્રાઇન્ડ કરશું ફરીથી. ગ્રાઇન્ડ થઈ જાય પછી આ પાણી આપણે એક બાઉલમાં કાઢી લઈશું. પાણીપુરીનું પાણી તૈયાર, ગ્રીન પાણી. બટેટા અને ચણા બે મિક્સ કરી લઈશું. આપણે પાણીપુરીનો મસાલો બનાવશું. બટેટા કટ કરી નાના નાના પીસીસમાં, ચણા બટેટા મિક્સ કરી તેમાં લાલ મરચું, નમક, લીંબુ એડ કરીને એકદમ મિક્સ કરી લેવાના. તો આપણે હવે મિક્સ કરશું. ચણા બટેટા, ચટણી, લીંબુ, નમક નાખીને એકદમ મસાલો ટેસ્ટી બનાવશું. તો આ આપણે હવે મિક્સ કરીએ તો એકદમ ટેસ્ટી બની જાય. હાથેથી એકદમ મચડીને મિક્સ કરવાનું. હવે આપણે પૂરી માટે તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે પૂરી તળવા નાખીશું. પૂરી આપણી તળાઈ છે. તો આપણી પૂરી તળીને તૈયાર થઈ ગઈ. તેને એક બાઉલમાં કાઢી લેશું. તો મસાલો મિક્સ થઈ ગયો, પાણી પણ તૈયાર થઈ ગયું, સેવ, ડુંગળી ને પૂરી. તો હવે આપણે સર્વ કરીને ખાશું. તો ચાલો બધા પાણીપુરી ખાવા. થેન્ક યુ.